तो जो मित्रों अमे आयो ही कोटड़ा गाममां तो ओय है चिहर मानो बर्थडे तो घणा बधी सब्सक्राइबर बधो भेगो छो ही तो अमे अबार ओगणामां ऊभो ही तो अमारुं स्वागत पर करी ही तो तमे पर जोई सको। तो आ है अमे बीजी वार पगलुं भर्युं है। जे पहली वार भर्युं हतुं ए जोबुडीमां भर्युं हतुं। आ है बीजी वार पगलुं भर्युं ए कोटड़ा गाममां। तो आ बधी बुन्यूं आई ही बधी ऊभी ही ની આ હી માતાજી જુઓ તો એમની ચહેરમાંનો પરસો है तो હમણાં નવો નવો પરસો વાયરલ શો है तो અમને પર બોલાયો તો કે બર્થડે है तो તમે પર 5 મિનિટ આવજો એમ તો અમે 5 મિનિટ બી એ હાજરી પૂરી है। तो જો મિત્રો બધો સબસ્ક્રાઈબરોની કેટલી મોજ છે જો ખુશી है। તો આપણે કોકને ઓગણે જઈએ તો આપણા બદલે માણસ ખુશ થાય નહીં એવું જીવન જીવવાનું એવું કોમ કરવાનું। તો જો બધું પરિવાર ઊભું હોય હવે જઈએ અહીં આપણે મોય। તો જો મિત્રો જયપાલના પપ્પા भी हमारा हाथी हैं पिला पा है हमारे जेठ हैं जे जयपाल भी हमारा हाथी है। तो आ माता जी ने परसों भी आयो है तो हमारा हाथ पकड़ा ही जो तो अमारू चेवी रीति स्वागत करी ही एमना घेर ली जई ही। जो आ माताजीने આવી રીતે એમની માતાજીનો પરસો પ્રગટ્યો है તો ઘણી બધી પબ્લિક આવે છે દીહો દીહોની તો હર કોઈ દુઃખ એમનું દૂર થાય। તો અમે પર ઘણા દિવસથી અમારા પર આદેશ હતો કે તમે આવો આવો એમ કરીને પર નહોતું જવાયું। તો આજે પર માતાજીની દયા થકી આજે અમને ઘેર પ્રોગ્રામ રાખ્યો હતો તો આજે અમારું સ્વાગત થઈ ગયું છે। તો આ અહીં જયપાલના પપ્પા તો જો જયપાલના પપ્પાની બી એમ કરીને એ લઈ જઈ એમના ઘરમાં। તો જેમ કે આપણે હમણાં નવા નવા જઈએ એટલી થોડી શરમ પર આવે પર બધી બુનીઓને બધા ભાઈઓની નાના નાના છોકરોની દયા થકી આગળ પગલું ભર્યું હોય। તો જો આવી જો એમને જો શિવા હે ઈ તો શિવા પર તમને બતાવીએ કે કેવી રીતે ગોઠવેલી है કોણ કોણ આવેલું है એ પર હું તમને બતાવું। તો ઓમાં ઘણા બધા મારે હાહરીનો બી હી જેમ કે બધાની વાયકો હતી એ બધો હી। તો આ જો હું તમને બતાવું આમ હું આવી જી સેવા પહોંચ। તો જુઓ હવે હે કે આપણે માતાજીના દર્શન કરીએ જો એમની ગાદી હે। તો આ પેલી બાજુ ઊભા હી એ માતાજીને બનેવી થઈ। તો આ માતાજીના પાહામાં હી એ મોરમોડી થકી સુરેશ મહારાજ હી। તો આપણે દર્શન કરી લઈએ જુઓ। ઊભી રીતે
તો જો હવે આવી જાઓ અમે બાઈને તો વही કેક કાપવાની તો આ કેક પર લાવી દીધી હે બધો એમનો માતાજીનો જે ભક્તો હી એ પર હી એમનો ભક્તો ને મારો સબસ્ક્રાઈબર તો જુઓ બધો ઊભો હી તો જો આ નવું પડશું હોય ને તો બી આટલી બધી પબ્લિક આવી હે તો કોઈની વિશ્વાસ હોય શ્રદ્ધા હોય તાણી જ આવે એમનેમ કોઈ આવે નહીં એટલે આપણે હે કે વિશ્વાસ શ્રદ્ધા રાશી ને ગમે જેવું કોમ કરો તો આપણને ગમે તે ઠેકણે ગમે તે રૂપી આપણને ભગવાન મળે તો એવી જ રીતે તમે પર કોઈ બી ભક્તિ કરો તો મન દલ મેલી ની ભક્તિ કરવાની એવુંથી કહેતા કે આપણે દુઃખ પડે તો જ ભક્તિ કરીએ જેમ કે સુખમાં પર ભક્તિ કરવી દુઃખમાં પર ભક્તિ કરવી કરવી જ રહી તો જો હવે હે કે કેકની શરૂઆત થાય તો બધાની કેટલી ખુશી હે જુઓ તો આ માતાજી અમે શરૂઆત કરી જેમ કે એમની ઈચ્છા હતી સ્વામીબેન આવી તો મારે કેક કાપું તો સારું રહે એમ એટલા બદલે તો અમે પર એમની ઈચ્છા પૂરી કરી દીધી જેમ કે એક માના ધામ પર જવું તો આપણને આનંદ થાય જેમ કે ભક્તિમાં તો ગમે જેવે ઠેકણે આપણે જઈએ તો આપણને ખુશી જ હોય ભક્તિના કોમમાં આપણે કોઈ રોકાવાનું કરવાનું નહીં જેમ કે ભગવાન હી ભક્તિ હે ભક્તિ કરીએ તો જ શક્તિ તો જો મિત્રો પહેલાં અમે હે કહેવાય જો બુડી વ્લોગ બનાવ્યો હતો તો મેં મારે ખુદ બનાવ્યું હતું તો એ બધા કોમેન્ટમાં કહેતા કે તમારે ખુદ વિડીયો નહીં બનાવવાનું બીજા કોઈ ભાઈની મોબાઈલ પકડાવવાનો કે મારા ઘરવાળાને મોબાઈલ પકડાવવાનો એવું બધું વાતો કરતા પર જો મિત્રો હવે કોઈ બીજો ભાઈ મોબાઈલ પકડે નહીં તો પછી આ બોલવામાં આટલી બધી દિક્કત થાય જેમ કે આપણે જે આપણા હાથમાં મોબાઈલ હોય તો આપણે ખુદ વિડીયો બનાવીને આપણે ખુદ જે આપણા આગળ થતું હોય એ બધું આપણે કેમેરાના હોમે બોલી શકીએ ને જો મિત્રો જે વલોગ બનાવવાનું કોમ હે એ તો જેમ કે આપણે વલોગમાં એક આપણની ગમે જેવી મહેનત કરીએ તો આપણે આગળ હેડીએ ને વલોગ બનાવવાનું અમારું પહેલું પ્રયાસ હતું જેમ કે સોંગ ગાવાનું તો અમે બધું ઓહેરે નહીં કર્યું એટલી વલોગની મારે પહેલું આગળ હેડાડવું પડે એને લીધે મારે વલોગ તો બનાવવું જ પડે કોઈ બીના પ્રોગ્રામમાં જઈએ કોઈ બીને ઘેર અમે ખાલી મહેમાન જઈએ ને તો બી મારે વલોગ જોઈએ જેમ કે હું મારે ઘેર આવી કોઈ કાકા આવી કોઈ બહેનો આવી કોઈની વાઈક આવે કોઈ મને મળવા આવે હર કોઈનું મારે વિડીયો બનાવવું જ પડે એટલા બદલે તો ઘણા ભાઈઓની ખરાબ પર લાગે છે કે તમે વિડીયો બનાવો જાતી કલાકાર પોતે વિડીયો નહીં બનાવે એવું કહેવામાં થાય પર જો મિત્રો કલાકારની આપણે બધા થકી હું નહીં હું જેમ કે મને એવું કલાકારવાળું કે એવું કોઈ મને દિમાગમાં થી જેમ કે મારે એક મારી ખ્વાહિશ હતી મારો પરિવાર હે મારો પરિવાર મારા ઘરવાળાના મારા પરિવારનો બધાની ઈચ્છા પૂરી કરું એવું સપનું હતું તો મેં આજે એમનો બધી જે ઈચ્છાઓ હતી એ પૂરી કરતી આટલે હેડું હું તો એ બી કેવી રીતે હેડું એ પર હું તમને બતાવું તો જો મિત્રો કેવી રીતે હેડું એ પર હું તમને બતાવું હું કા કે જે મારો પરિવાર હતો એ ઘણો બહુ દુઃખી હતો તો એણોને આજે આગળ જવાનો કોઈ પ્રયાસ નહોતો તો મને ઓય પર 3 વાર ભણાવી સ્કૂલમાં તો બી હું ભણ્યા બાદ તો બી મને કોઈ આગળનું પૈસો એમના પહોંચ નહોતો આગળ પૈસો કાઢવાનો તો બી અમે ભણવાનું બી 3 વર્ષ ચાલુ રાખ્યું એના બાદ પછી કન્ડિશન ખરાબ થઈ ગઈ એટલી પછી અમે ભણવાનું બંધ કરી દીધું ઘરનું કામ કર્યું એમ કરતે આ સોશિયલ મીડિયા પર જોયું તો સોશિયલ મીડિયા પર જોઈને આ વ્લોગનું કામ લીધું તો આમાં બી આપણને 2 પૈસો મળે એવું બધું જોયું એટલી પછી અમે ઘેર બેઠે ઘરની મજૂરી બી કર્યું પરિવાર બી હાંસવ્યું એમ કરી ને અમે આ વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું તો તમે પર કોઈ બી મારી બૂન હોય કોઈ મારો ભાઈ હોય તો તમને પર યુટ્યુબ પર બોલવાનો શોખ હોય અને એમાં આનંદ આવતો હોય તો તમે ભાઈ વ્લોગ બનાવી શકો તો જો મિત્રો આ કેક બી કપાઈ જી માતાજીની હાજરી બી આવી છે જો
तो वही डीजे બધું જ હે, ખાવા પીવાનું પ્રોગ્રામ બધું હે, પર આપણે ડીજેમાં રાસ ગરબા બધું ચાલુ હતું, પર અમે નહોતા જો રાસ ગરબા રમવા. અવાજ બી ડીજેનો પૂરો વિડીયો હતો, પર અવાજ ડીજેનો બંધ હે. તો આ જુઓ કેક કાપવાની ચાલુ કરી દીધી. तो जो मित्रों હું આવી હું જે કોટડા ગામમાં તો ચહેરમાનું પરસું હે, તો અમે આજે પૂરી નાઇટ કોઈ પૂરો વિડીયો ઉતારવાનો હે, એટલે